10 વર્ષથી કે બહાર દુનિયા ને ભળાઈ ખૂણામાં ચાર ખૂણામાં જ છે આઈ નહીં બેહી રે બસ. મજામાં? જય માતાજી, જય માતાજી. મજામાં? મજામાં? જય મારા પહેલાની જ મારી વાઈટ હતી. હા, જય માતાજી. મજામાં? યાર હારા બેન રોમાં રોમાં રોમાં. તારું શું નામ? જયદીપ માનનો. જયદીપભાઈ. નાનું? વિપુલભાઈ. મારા વીરની ચેદની રાહ જોઈ રહી ત્યાં માતાજી પાસે રોજ દીવો કરીને માંગતી. મારો ભેલો મને એકવાર મળી જાય ને તો મારું બધું થઈ જાય. મારા માનો જણો આવે મારા ઘરે. બે હાલી એકને મા બાપ જોઈને જેવું બળે અમને. બે ટેકાઈ બે ગયા બે ભાઈઓ હાલી નથી શકતા. બે ભાઈ હવે થાતું નથી ખજૂર હું હરેરી જઈ થાકી જઈ. અરે અરે હું કામ ચિંતા હું કામ મને એવું તો મારા છોકરાનું ઊન તણે એમ કઈ કરી નાખશું. હું મારા આમને મૂકીને હું કરું. 10 વર્ષથી કે બહાર દુનિયા ને ભળાઈ ખૂણામાં ચાર ખૂણામાં જ છે આઈ નહીં બેહી રે બસ. 10 વર્ષથી બહારની દુનિયા નિશાળેથી ઉતારી નાખ્યા સાહેબ તે કે આ પડી જાય છે ને તો અમારા માથે આવશે. 2 7 ભણીને ઉતારી નાખ્યા એમને. 15 16 ભરાતી ને હેરાન થઈ એમ. આના 21 ભરાતી આના 19 હુતા હોય તો એમને બેઠા કરવા પડે એટલે તો હુતા હોય ને હાંજ લઈને વાઈટ જેવી ત્યારે ઉભા થઈ એટલે આખો દી હુતારો જાવું તમે આવો નહીં ત્યાં કોક આવી જાય ને ભાગશાળી તો ઉભા કરે બે જણ. રાતે મારું ઉભા કરીને એક પાણી કરવા હોય તો નો તેડી જવું એટલે ડબલું આપવું એમને. 2 માંથી એકના ઘરે રહેવું પડે એમાં 24 કલાક. કોકના ઘરમાં ઘરે આમ લઈ લેવાના મઢવાળા અંદર એટલે અમને કે તમે જમવાને એમ તમારી સુવિધા કરજો. ક્યાં જાવું મારા બેન લઈને એટલે હું માતાજી ભાઈ રોજ સવારમાં પ્રાર્થના કરું. રોજ મંદિર છે ને કયા માતાજી? 77 માનું. 77 માનું મંદિર છે? હા. આને કે મેલડીમાં માર 2 પાડોશી હારે વાતો કરું આખું દી કે માં માર ભઈલાને લાવજે અહીંયા. એટલે મેલડી માનું 77 માનું મંદિર ની વચ્ચે રહો? આ મેલડી માનું હે. આને કે 77 માના વચ્ચે હું માર પાડોશી 2. તો માતાજી આજે મોકલી દીધા તો એમ સમજવાનું. એવું સમજુ માર બીરો માર પાસે માર ભઈલો માર પાસે મન તો આજે એવું લાગે. એટલે હાથ ને પગ બે કામ નથી કરતા ખાલી હાથ જ હાથે ખવડાવવું પડે આમ આમ કરીને આમ ખવડાવવું પડે એમને મોં નવડાવવા પડે આમ આ દાઢી નવરાવું બધું હું કરી દઉં એમને. બહુ તકલીફ વધી ગઈ હમણાંથી તો કોઈ નથી અમારું અહીંયા કોઈ જોવા વાળું નથી. મને તો ઈ થાય હું જેતું નહીં કહેતી મારો વીરો આવશે મારા આંગણે હું એમ કહું માં તું એકદમ લાવજે મારા પહેલાને એકદમ લાવજે. આજ મારી શીખોતરે સાંભળી લીધું ભાઈ આચું. બરાબર. 77 માં બધું બધાનું સાંભળે, મેલડી માં બધાનું સાંભળે અને એ માતાજી મને મોકલો એમ સમજીને હાલવાનું તમારે. બિચારાને મારા આવું પાકું કરી દેવું પડે. પલળતા હતા તમે તો આવું પાકું કહી દઉં તારી હાલી કે આ બધું મેં મારા હાથે કર્યું. જેમ જેમ એ હાલે ને કે મમ્મી અમને આ ટેકરો પડે એમ નથી હાલી શકતા તો હું અહીંયા કણી એમને પાકું થોડું કરી દઉં. બોલા પણ કે મમ્મી હું નથી હાલી શકતો તો અહીંયા કણીને પાકું કહી દઉં. હાલો ત્યાં સુધી મેં એની એવી સુવિધા કરી. પછી હવે નો હાલી કે એમ 2 માણસ તેડીને લઈ જવીને લાવી. જમવા બેહાર હોય તો અહીંયાથી ત્યાં તેડીને બેહારવાનું. બેટ બેઠા હાલી છો ને પેન્ટ તૂટી ગયો બેટ બેઠા હાલવા. પેન્ટ તૂટી ગયો લુગડા નથી લેવા તમારે પહેલા કે અમે 2 માણસ નહીં હોય તો હું થાય છે આમનું. મને એ ચિંતા એક મારી ખૈરાત નથી કેમ જીવી ત્યાં સુધી ને આમનું. પછી કોણ પછી શું થાય છે મારા છોકરાનું? એનું મગજ બહુ કામ કરે. કોમ્પ્યુટરમાં 1લો નંબર લીધો એને બધું લેવાનું આમ પણ ક્યાંય મારે લાવી દેવું. મમ્મી હું તમને પડખે ઊભો રહે થોડું બેઠા કામ કરાવો આમ કરાવો પણ થાય તો કે થાય ને પણ હવે એને હાથ નથી કામ કરતા. એમાંય દગો દીધો ભગવાને અમને. અમે અહીંથી લવાસા લઈને ફેરા આવી પડખી રહેતા ત્યાં મકાન પડી ગયું. પછી અમે અહીંયા આવીને મારે પહેરવાની બુટી હતી નાની એ દઈને મેં વાહે પૈસા જ કરે. એ હાવ ફેલ હતું પણ હવે આવડા મઢવાળા કે અમારા મકાન રહ્યું ને મઢમાં ભેળવાનું છે કે તમારું ક્યાંક તેમ પોહાણ કરી લેજો. પછી હું હરેરી જઈ. મેં કીધું હું આ બેન લઈને ક્યાં જાય? તમારી શું ઈચ્છા શું છે તમારી? બસ એક મકાન બની જાય મારા છોકરા સુખ શાંતિથી પડ્યા રહે એક ઘરમાં. મુંજાવમાં અને 2 ખુશ રહો. તમારું કામ થઈ જાય, તમારું ઘર બની જાય. બની જાય ઘણું ઘણું. હા હા થઈ જાય સારું. અરે અરે ચિંતા કરતો નહીં.
સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું નાગરકા ગામ છે, જ્યાં શૈલેષભાઈ રાવળદેવ એમના 2 પુત્રો છે અને બેયના હાથ પગ કામ નથી કરતા. તમે સંજોગ જુઓ કે એક બાજુ મેલડીમાનું મંદિર છે અને એક બાજુ માં શિકોતરનું મંદિર છે અને આ 2 મંદિરની વચ્ચે આ પરિવાર રહે છે. ખૂબ હેરાન છે, ખૂબ દુઃખી છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમની પાસે રહેવા એક પણ આશરો નથી અને 2 દીકરાઓ ખૂબ હેરાન થાય છે. અને માતા અને પિતા, મા બાપ અને મા કોને કહેવાય એનું તમને ઉત્તમ ઉદાહરણ આપું છું કે મા અને ફાધર બંને રોજ 2 છોકરાઓને ટોયલેટ બાથરૂમ કરાવવા જાતે ઉપાડીને લઈને જાય છે. અત્યારે માજી ખૂબ દુઃખી છે, પરિવાર ખૂબ દુઃખી છે. એમની એક જ ઈચ્છા છે કે અમારું ઘર થઈ જાય, ટોયલેટ બાથરૂમ થઈ જાય, જેથી સુખેથી આ લોકો રહી શકે. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ. અને આ 2 જે ભાઈઓ છે ભણવામાં હોશિયાર હતા, પણ સ્કૂલમાંથી ટીચરે એવું કહીને એ લોકોને કાઢી મૂક્યા કે ભાઈ છોકરા ચાલી નથી શકતા, પડી જશે અને પડી જશે તો આગળ જઈને કોઈ બીજા પ્રોબ્લેમ થાય. એની કરતાં છોકરાઓને તમે ઉઠાડી લો. એટલે આ 2 છોકરા ભણવાનું મૂકી દે છે અને મૂકીને અત્યારે ઘરમાં રહી છે, ચાલી નથી શકતા, બેના હાથ પગ કામ નથી કરતા. એટલે પરિસ્થિતિ ખૂબ જ દુઃખી છે આ લોકોની. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ બહુ ભાવથી, બહુ પ્રેમથી. માં શિકોતર અને માં મેલડીના સાનિધ્યની વચ્ચે એમનું આ ઘર હતું, પણ એ પણ એમનું નહોતું. આ લોકો રહેતા હતા જેમ તેમ ગરીબીમાં. અત્યારે એમની પાસે રહેવા આશરો નથી. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ અને બને એટલી જલ્દી આપણે એવા પ્રયત્ન કરશું આપણે કે એમનું ઘર જલ્દી બની જાય. કેમ કે વરસાદ છે, આ કાગળ રાખીને આટલા દિવસથી આ ઘરમાં રહેતા હતા. જય માતા, જય માતા. 2 બાળકો છે, ખૂબ હેરાન છે. અત્યારે આપણે જે જગ્યા પર ઘર બનાવવાનું છે પ્લોટ જોવા જઈએ છીએ. આવો દાદા, ફોટા થઈ પાડશો, શરૂઆત તો કરીએ આપણે કંઈક. જેટલા લોકો તમે અત્યારે જોઈ રહ્યા છો આ બધા લોકો અત્યારે નાગરકા ગામના છે. અમે આ જગ્યા પર આવ્યા છે ખાસ અને અત્યારે અમારું આ ઘરનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. એટલે કાલથી મહેનતે લાગી જઈશું બધા. અને તમે બધાય 2 પથરા ઉપાડવા આવજો ભલે. ભાઈ એક તો હવે ગરમી છે ને, હવે થોડાક છૂટા થઈ જાવ બધા, બહુ ગરમી છે આજે. ઓલી ગાડી સાઈડમાં લઈ લે તો પથ્થર આવી જાય. હું આ બધાને નામ ફોટા પડવા આવ્યો જાવ. હાલો આપણે 2 ટોયલેટ બાથરૂમ બહાર રાખશું આપણે અને 2 છોકરાઓ માટે અંદર રાખશું. એટલે આ અંદર માટે થોડીક જગ્યા વધારી જ ના હોય. એટલે 2 બહાર એના મધર ફાધર ને એની આટલું વાંધો નહીં, પણ 2 છોકરાઓ માટે તો આપણે સેપરેટ ટોયલેટ બાથરૂમ રાખી દઈએ. જોજો ભાઈ, આ ખોલી નાખો પેલા, આ ખોલી નાખો, આ ખોલી નાખો. હાલો ભાઈઓ લાવો, એક એક કરીને લેવા મળો. લે ભાઈ હાલો, લાવો દેવા મળો મને. એક આગળ મૂકો મળો. હાલો દાદા, લો ભાઈ દાદા, થોડાક આગળ રહ્યો, થોડાક પોળા રહ્યો. બસ કાલ પાછા દેખાજો બધા. નાગરકા ગામમાં અત્યારે ઘરની શરૂઆત થઈ ગઈ છે. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઘરની શરૂઆત કરી. અને આમ તો સારી વાત એ છે કે વરસાદ નથી અત્યારે. છેલ્લા 4 દિવસથી વરસાદ બહુ હતો, અત્યારે વરસાદ નથી એટલે કાલથી ઘરની શરૂઆત કરી દઈશું. મળીએ છીએ પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.